સાચા સંતના અંગ ધાણ રે, જોઈ લેવા જીવડીએ, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરનો હશે હારદ હૈયા કેરું રે, વણક એ પણ વર્તાશે. એ શું કર્યું કહો? હારદનો એના વિચારો શું કીધું નારાયણ? હારદ હૈયા કેરું રે, વણક એ પણ વર્તાશે. કહેવું ન પડે. જ્ઞાનની, ભક્તિની, નિર્દોષ બુદ્ધિની એ હાર છે, હૃદયના વિચારો છે. નિર્દોષ બુદ્ધિની એકતા પણ પોતાના શિષ્યને કેમ આગળ લઈ જવા અને એને ભૂલ ન રહેવા દેવી એ હાર છે. અને મોટા પુરુષ છે એ જીવને આગળ લઈને પોતા જેવો જ બનાવે, ઓછો રહેવા નથી, એવો હાર છે. એના વિચારો એટલા જબરજસ્ત છે. કોઈ જીવને મારે સંબંધ કરે અને આગળ કેમ લઈ જવાનું, કેમ એકાંતિક બનાવ્યો હતું, એવો ખટક શું સ્વયંપ્રકાશ આવો ખટકો લો, એમ આપણા હૃદયની અંદર આપણે છાપ પાડી દે છે. હાર્દ હૈયા કેરું વણ કહીએ પણ વધતા છે. પછી જેમ જેમ સફાઈ ઘણું રહે તેમ તેમ થતું રહે. એ બધા દબાવા જાય, ભાઈ નથી કેવું, નથી કરવું, તો પણ એને મેં શિષ્યોને એના ભક્તોને ખબર પડી જાય કે આ એકાંતિક છે, બ્રહ્મરૂપ છે, એકાંતિક સ્થિતિવાળા છે, એમ ખબર પડે. હા, હશે હારદ હૈયા કેરું રે, વણ કહીએ પણ વર્તાશે, જેમ જેમ છપાડશે ઘણેરું રે, તેમ તેમ છતું થશે. આય કુણે લસણ લકીરે, તે ગંધ કરે છુપાવાનું, કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવાનું. જેવો રસ ભર્યો જેઠા મેરે, તેવો તેમાંથી ઝરશે, કોઈ કાઢશે પડે કામે રે, નિશ્ચય તેવો નિસરશે, જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે, અણ પૂછે નિસરે એવો રે, આશય અંતરનો બારે, જોને ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે, દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીચી છે, એવા લક્ષણ વાળા લાખું રે, દીઠા મેં દગે ભરિયા, કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા. કામી બોલે કામે ભર્યું રે, લોભી બોલે લોભ લઈ, ક્રોધી બોલે ક્રોધે અનુસર્યું રે, માની બોલે માન સઈ, સ્વાદી બોલે સ્વાદ વખાણી રે, દંભી બોલે દંભ ભરી, અહંકારી અહંકાર આણી રે, કપટી બોલે કપટ કરી, માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે, માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે, નહીં જાય શ્રોતા સારું લેવા રે,
જેમ છે તેમ તેનું જડશે. ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી, થાય નિષ્કુળાનંદ સુખાળા રે. ખરી વાત કહું ખાસી, વણ સાધુનો વરતારો રે. આ પદ સુણતા ઓળખાશે, પછી શોધી સમાગમ સારો રે. તે સાથે પ્રીતિ થશે, તેહ વિના મન નહીં માને રે. બીજે દલડું નહીં બેસે, કાયરની વાતો કાને રે. સાંભળી પંડમાં નહીં પેસે, આંખ અંતરની ઉઘડશે રે. પડશે પારખું પોતાને, ખરા ખોટાની ગમ પડશે રે. જડશે વાતોય જોતાને, પછી સંત અસંત એક પાડે રે. નહીં દેખે તે કોઈ દને, કહી નિષ્કુળાનંદ શું દેખાડે રે. જાણશે જેમ છે તેમ મને. જેનું તન મન માન્યું ત્યાગે રે. ભક્તિ ધર્મ ભાવે છે, તેના વચન વિત્યાં વૈરાગ્ય રે. અંતરમાંથી આવે છે શીલ સંતોષ ને વળી શાંતિ રે. એમાં રહીને બોલે છે, ધીરજતા કહી નથી જાતી રે. જ્ઞાન ધ્યાનમાં ડોલે છે, એવા સંત સહુ ના સગારે. પર ઉપકારી પૂરા છે, જેના દલમાં નહીં કોઈ દગારે. સત્ય વાતમાં શુરા છે, વળી હેત ઘણું છે હૈયે રે. આંખે અમૃત વરસે છે, કહે નિષ્કુળાનંદ શું કહીએ રે. એ જન જોઈ હરિહર ખે છે. મારા હરખે હેત કેવું કેટલું બધું ઘણું એ જીવને તારવામાં, રોજગાર કરવામાં આંખે અમૃત વરસે. એના નેત્રે આંખમાં અમૃત જ વરસે. અમૃત એટલે શું? એ ભક્તને જ્ઞાન દેવું, ભક્તિ કરાવી, નિયંત્રણમાં રખાવવા, એમાં અમૃત વર્ષે કે છે. એમાં જરાક ફેર પડવા નથી. હવે હેત શું કરું? શ્વાસ પૂરતું નહીં, પાછું શું મોક્ષનું હેત રાખી એને આગળ લઈ લે, એકાંતિક સિદ્ધ કરાવે. એવું આંખે અમૃત વર્ષે. પછી કેને દુઃખ દેવાનો દલ મારે, ભૂલે ભૂંડો ભાવ નથી. પર ઉપકારે પલ પલ મારે, ઉપજે ઈચ્છા અંતરથી. પંચ વિષયને પર હરીને રે, પરતે છે વણ વિકારે. તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જ્યારે. વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી. આવે એના અંતરથી. બોલે અહમ મમતાનું ઘસાતું રે, ઉતર્યું મન તન સુખ પરથી. એવા ક્યાંથી મળે જન કે રે, નિર્મળ અંતર નિષ્કામી. નિર્મળ અંતર નિષ્કામી, કહે નિષ્કુળાનંદ વિવેકે રે. બીજા બહુ હોય
માય હરામી. વિષયી જનના વાય કરે, હરિયા ભરપૂર ભૂંડાઈએ, હોય સહુને દુઃખદાયક રે. એથી સુખિયા શું થાય, જોને આગ્નિદ્ર દીર્ઘ તમારે. વિષય સારું વલખ્યા છે, એના વચન શોધી શાસ્ત્ર મારે. સર્વે લઈને લખ્યા છે, વળી વશિષ્ઠને દુર્વાસારે. લોભી ક્રોધી કાવે છે, એના અંતરની જે આસારે. સર્વે શાસ્ત્ર જણાવે છે, માટે જે જન્મમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને. કહે નિષ્કુળાનંદન સેવો રે, જાણી એવા વિવેકને. કયા ખટ દશ પદ થોડી રે, સૌ જનને સમજાવાને. કયું તન મન મામે તોડી રે, જેમ છે તેમ જણાવાને. કોઈ પિયુષ રસને પાઈ રે, પૂછે રે નર ઉરગને. તોય નિરવિખ તે ન થાય રે, બાધે વિખને